શ્રી સરસ્વતી નમઃ. વિદ્યાર્થી મિત્રો, સામાજિક જીવનમાં ઘણા એવા વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓએ પોતાનું જીવન છે તે બીજાની ખુશી માટે સમર્પિત કરી દીધું છે, અને કેટલાક એવા પણ વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓ સમાજના હિત માટે થઈ અને વધારેમાં વધારે કઈ રીતે કોઈ પણ સમસ્યા છે તે ન આવે અને સામાજિક પ્રશ્નોથી માંડી અને પર્યાવરણ, સમાજ, અર્થવ્યવસ્થા તમામ માટે ચિંતિત છે. એમાંના એક એટલે અરુણ કૃષ્ણમૂર્તિ, કે જેમણે પર્યાવરણની અંદર પોતાનું જીવન છે તે સમર્પિત કર્યું છે. ખાસ કરીને પાણી પ્રદૂષણ છે તે ન થાય તેના માટે થઈ અને એમણે પોતાનું જીવન છે તે સમર્પિત કર્યું છે. એમનું ઇન્ટરવ્યૂ અહીંયા એક આપવામાં આવ્યું છે, એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, અને એમણે જે કાર્યો કર્યા છે એના વિશેની માહિતી અને પોતાના વિશેની માહિતી છે અહીંયા આપે છે. તો આપણે પાઠની અંદર જ જઈએ. અરુણ કૃષ્ણમૂર્તિ. તો શરૂઆતમાં છે, અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, એને ટૂંકમાં કહેવાય EFI. અરુણ કૃષ્ણમૂર્તિ છે તે 17 વર્ષના હતા જ્યારે એણે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી, EFIની સ્થાપના કરી. Beginning with the Turtle Walk, a move to save turtle eggs and young hatchling in Chennai. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. શરૂઆતની અંદર જ્યારે એમણે પોતાનું આ શુભ કાર્યની શરૂઆત કરી ત્યારે સૌપ્રથમ તેણે ટર્ટલ એગ્સ, એને બચાવવા માટેનો, ટર્ટલ એટલે કાચબો અને એગ્સ એટલે ઈંડા, અને એના નાના બચ્ચા છે એ બચાવવા માટેનું અભિયાન શરૂ કર્યું. અને ત્યાર પછી અરુણ અને તેમના જે સ્વયંસેવકોની ટીમ હતી તેમણે બીચ છે, નદી છે, તળાવ છે, એ બધું ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડુચેરી એની અંદર વધારેમાં વધારે સફાઈ કરવાનું કામ છે તે શરૂ કર્યું. ધ ટીમ ક્લીન્સ લેક, બીચીસ એન્ડ ઝૂ, પ્લાન્ટ્સ ટ્રીઝ, educates people through street plays and also make environment friendly paper bags. સાથે સાથે એમની ટીમ છે તે તળાવો, સમુદ્ર કિનારા, પ્રાણી સંગ્રહાલય, ઝાડ, છોડ અને આ ઉપરાંત લોકો છે તેને નાટક દ્વારા, સ્ટ્રીટ પ્લે દ્વારા પર્યાવરણની કઈ રીતે માહિતી આપવી તે કામ કરે છે. અને સાથે સાથે પર્યાવરણને દૂષિત ન કરે એવી બેગ પણ તે બનાવે છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ who joined him when they were in class 7. સાતમા ધોરણની અંદર હોય ત્યારથી, એટલે કે એવડી ઉંમરના વ્યક્તિઓ પણ તેમના આ કાર્યની અંદર જોડાયેલા છે. એન્ડ કન્ટિન્યુડ ટુ વર્ક વિથ હિમ, અને તેની સાથે ઇવન આફ્ટર 5 years, અને 5 વર્ષ ત્યાર પછી પણ એ લોકો એમની સાથે કામ છે તે કરે છે. ત્યાર પછી આ એમના પરિચયની વાત છે, અને ત્યાર પછી પાઠ શરૂ થાય છે જેમાં એમને પ્રશ્ન પૂછવામાં આવે છે, એમના જવાબ એ આપે છે. Which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? કયો એક્સપિરિયન્સ એવો છે કે જે એન્વાયરમેન્ટની જે કામગીરી છે તે હાથમાં લેવી પડે એમ છે, અને તમારી પહેલી પ્રવૃત્તિ છે તે શું હતી? A beautiful lake next to my house, which once had a lot of birds, frogs, snakes, was heavily polluted.
મારા ઘરની બાજુની અંદર એક સુંદર મજાનું તળાવ હતું. તેમાં ઘણા પક્ષીઓ, ઘણા દેડકાઓ અને સાથે સાથે સ્નેક્સ, સાપો હતા. પણ તે છે તે પ્રદૂષિત થઈ ગયું અને ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ એન્ડ ટર્ન્ડ અ લવલી પ્લેસ ઇન્ટુ અ અગલી નેબરહુડ. સુંદર મજાનું એક સ્થળ હતું. તે મોસ્કિટો એટલે કે મચ્છરના ઉપદ્રવ માટેનું સ્થળ બની ગયું અને સાથે સાથે જે સુંદર સ્થળ હતું તે કદરૂપું પડોશ છે તે બની ગયો. ધીસ હર્ટ મી બેડલી. આ બાબત છે તેણે મને ખૂબ જ દુઃખી કર્યો. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ. અને એના વિશે કંઈક કરવા માટે થઈ અને હું વિચારતો હતો. આઈ ગોટ ટુગેધર with a couple of my friends and cleaned the pond next to my house. મારા મિત્રો છે એમની સાથે મળી અને મેં આ જે તળાવ છે તેને સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ મારું જીવન છે તેની પ્રથમ પ્રવૃત્તિ છે તે હતી. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટુડન્ટ ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? તમારા માતા પિતા અને તમારા શિક્ષક છે એ તમને કઈ રીતે સહાય કરતા અને તમારા ભણવાના સમયની અંદર અને તમારી આ પ્રવૃત્તિની અંદર તમારે કોઈ મુશ્કેલી પડતી? એ બંને વચ્ચે કંઈ સંઘર્ષ થતો, મતલબ કોઈ પ્રોબ્લેમ થતો? I have supported parents who understood that my interest was the environment. મારા માતા પિતા બહુ સમજુ હતા અને એને ખબર હતી કે મારો રસનો વિષય છે તે પર્યાવરણ છે. They have never stopped me from doing what I want. જે હું ઈચ્છું એ કરવામાં મને મારા માતા પિતા ક્યારેય રોકતા નહીં. On my part, જ્યારે મારા તરફથી I also made sure that I did not fail my parents in any way. હું મારા માતા પિતા છે તેને ક્યારેય નિરાશ કરતો નહીં. I always informed them about everything. હું હંમેશા તમામ બાબત વિશે એની સાથે વાત કરતો અને તેને માહિતી આપતો. That I did and took their advice before. જે મેં કરી હોય તે અને સાથે સાથે તેની સલાહ પણ હું લેતો. જમ્પિંગ ઇન્ટુ એક્શન. અને કોઈ પણ પ્રવૃત્તિ છે તેની અંદર હું ઇન્વોલ્વ થાઉં એ પહેલાં હું એમની માર્ગદર્શન છે તે જરૂર લેતો. આઈ હેવ ટીચર્સ who taught me how to go about things. મારે કઈ રીતે કોઈ પણ બાબત છે તે હેન્ડલ કરવી તે વિશેનું માર્ગદર્શન છે શિક્ષક મને આપતા. they also taught me humility. તેણે મને માનવતા શીખવી. so that I did not become snobbish and arrogant. જેથી હું દંભી અને અહંકારી છે તે ન બની જાઉં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર. અને હું સુપરસ્ટાર કોઈ હોય એવું વિચારવા ન લાગું. બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. કારણ કે હું આ બધું પર્યાવરણનું કામ છે તે કરતો. They taught me to be simple and keep learning all the time. તે મને હંમેશા સાદગીસભર રહેવાનું અને આખું જીવન, સંપૂર્ણ જીવન છે એ લર્નિંગ ટાઈમ છે તેના વિશેની માહિતી છે તે મને આપતા. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. હું કોઈ ચળવળતાવાદી વ્યક્તિ છે એવો નથી, પરંતુ હું એક પર્યાવરણવાદી છું તે મને હંમેશા ભાન કરાવતા. આઈ હેવ લર્ન્ડ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આ કામ કરીને મેં ઘણું બધી શીખ્યું છે. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તમારો જે રસ છે તે રસ તમારી સ્કૂલ અને કોલેજ છે તેણે કઈ રીતે વધાર્યો? બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. મારી જે સ્કૂલ છે અને કોલેજ છે તે ખરેખર ગ્રીન કવર એટલે કે લીલોતરીનું ઘર છે તે હતું. એમાં પ્લેન્ટી ઓફ લીલોતરી, પ્લેન્ટી ઓફ એટલે કે પુષ્કળ પ્રમાણની અંદર ગ્રીનરી, લીલોતરી છે તે હતી અને ઘણા બધા પશુ પક્ષીઓનું એ ઘર છે તે હતું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. આ બાબત છે તેણે મને તેની અગત્યતા સમજવામાં ખૂબ મદદ કરી. હાઉ બ્યુટિફુલ ધે આર. તે કેવા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. અને એમને બચાવવાની આપણે શી જરૂર છે. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન. તે પ્રાણીઓ છે
તે તેમના પોતા ઉપર નિર્ભર છે. ફાઇન્ડ ધેર વે ઓન ફૂડ, તે પોતાનો ખોરાક છે તે શોધી લે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા માટે કાર્યરત છે તે હોય છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, તે હંમેશા કાર્યરત હોય છે અને ક્યારેય આળસ કરતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ, તે એકદમ પોઝિટિવ બાબત છે, હકારાત્મક બાબત છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, આપણે તેમની પાસેથી ઘણું શીખવાનું છે. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ વેલ પેઇંગ જોબ એન્ડ venturing into this field full time? What were the options you weighed before you arrived at your decision? તમે જ્યારે સારા પગારની નોકરી છે તે છોડી દીધી અને એવું સાહસ કર્યું કે ફૂલ ટાઈમ મારે પર્યાવરણનું જ કામ છે તે કરવું, ત્યારે તમે કયા ઓપ્શન છે તેના ઉપર તમે વજન આપ્યો તો વિચાર્યું હતું, અને આ ડિસિઝન છે તેમાં પહોંચવા માટે તમને શી મુશ્કેલી પડી, કેટલું તમે દિમાગ છે તે વાપર્યું, કેટલો વિચાર કર્યો. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. હંમેશા એ બાબત સારી હોય છે કે તમે જે બાબતને ચાહો છો, જે કામ કરવા ચાહો છો તે બાબતમાં ફેવર લેવો, એ ડિસાઇડ કરવું એ સારી બાબત છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, મેં ગૂગલમાં મારી જોબ છે તે છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર, પરંતુ ત્યાંના મારા મિત્રો છે તેમની સાથે મારી હજી મુલાકાતો ચાલુ છે, મારા હજુ સંબંધ છે તે ચાલુ છે. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, માત્ર ગૂગલમાં મારી સર્વિસ છે તે જ બંધ થઈ છે, તેનો જ અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, પણ મારા જે લાગણીના બંધનો છે તેનો અંત આવ્યો નથી. આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010, મને એ સમજાયું હતું કે મારે જોબ છે એ છોડવી હતી 2010માં, અને મેં એ છોડી. ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો, જો એ ન છોડી હોત તો હું ક્યારેય આ કાર્ય છે તે કરી શક્યો ન હોત. આઈ કુડ નોટ સિટ બેક, હું બેસી ન રહી શકું. એન્ડ એન્જોય લાઈફ, અને જીવનનો આનંદ ન માણી શકું. વેન એન્વાયરમેન્ટ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ, આટલી માત્રાની અંદર એન્વાયરમેન્ટ પર્યાવરણ છે તે ડેમેજ થતું હોય. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ, મારે કંઈક કરવાની ઈચ્છા હતી. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન, અને એ બાબતની અંદર મારું પૂરું ધ્યાન છે તે આપવાની મારે જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, તેથી EFI માટે થઈ અને મેં ગૂગલની નોકરી છે તે છોડી દીધી. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ, કયા પ્રકારના ગાર્બેજ એટલે કે કચરો છે તે લોકો પાણીની અંદર નાખે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, તમે જ્યારે વોટર બોડી છે તે સાફ કરો છો ત્યારે કચરો છે તમે કઈ રીતે તેનો નિકાલ કરો છો. એવરીથિંગ ફ્રોમ એ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર, વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ, આપણા તળાવની અંદર કે પાણીના કોઈ પણ સોર્સની અંદર ડાયપર એટલે કે બારોતિયા, સ્લીપર એટલે કે ચપ્પલ, આ બધું આપણને જોવા મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, આ બધું ડિસ્ટર્બિંગ છે, ખલેલ પહોંચાડે તેવું છે, કારણ કે એ પાણી છે અને પાણી છે તે જીવન છે અને જીવનની જરૂરિયાત છે, પાયો છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ, આ બધા તળાવ છે, નદી છે, એ બધાનું આપણે કેર એટલે કે સંભાળ કેમ ન રાખી શકીએ. વી યુઝ ધીઝ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, આ જે કોઈ
ગાર્બેજ છે તે નીકળે છે તે અમે ખાડો ગાળીએ છીએ, એને લેન્ડફિલ કરીએ છીએ, એટલે એમાં નાખીએ અને માથે ધૂળ વાળી દઈએ છીએ. અને સાથે સાથે આ તમામ જે વસ્તુ છે એને ન્યૂનતમ માત્રાની અંદર અમે તેનો નિકાલ છે તે કરી આપીએ છીએ. We assume that the lake area and water holdings are free of garbage so that birds, frogs, snakes can live in peace. અમને એ બાબતનો વિશ્વાસ છે અને એ સંતોષ છે કે આ જે પાણીની અંદર આવતો કચરો છે એ કચરાને અમે સાફ કરી નાખીએ તો એનાથી પક્ષીઓ, દેડકાઓ, સાપો વગેરે સારી રીતે શાંતિથી જીવન છે તે જીવી શકે. બીજો પ્રશ્ન પૂછે છે, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ ધ સેફટી? કેટલો સમય છે તે લાગે છે કોઈ પણ એક મોટું તળાવ હોય તો તેને સાફ કરવા માટે, અને એના માટે તમે કયા કયા સાધન સામગ્રી છે તે વાપરો છો, ટૂલ્સ વાપરો છો? ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ ઇટ કેન ટેક એનીવેર between 5 days and 3 months to complete clean a lake. એ કેટલો સમય સાફ કરતા લાગે એ માટે એની સાઇઝ અને કેટલી માત્રામાં એ તળાવમાં કે નદીમાં કચરો છે તેના ઉપર આધાર રાખે છે. 5 દિવસથી શરૂ કરી અને 3 મહિના સુધીનો સમય છે તે સાફ કરવાની અંદર લાગે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. અમારી પાસે રેક્સ એટલે કે દાંતીવાળી ખપારી જેવી કોઈ વસ્તુ અને સ્પેડ એટલે કે પાવડો એવા સાધનો છે તે હોય છે. એના પછીનો પ્રશ્ન પૂછે છે કે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર્સ ડુ યુ યુઝ? તમે કઈ પ્રકારના પ્રોટેક્ટિવ ગિયર્સ એટલે કે તમારી સલામતીના સાધનો છે તે વાપરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફ? આની જે ક્લિનિંગ પ્રોસેસ છે એ તમે અમને સમજાવી શકશો? વી વિયર નોઝ માસ્ક. અમે માસ્ક પહેરીએ છીએ. સેનેટરાઇઝ ગ્લોવ્સ. હાથમાં સેનેટરી ગ્લોવ્સ છે તે રાખીએ છીએ. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ. રેક્સ અને સ્પેડ છે તે અમે લઈએ છીએ. વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ. જેનાથી અમે કચરો છે તે ભેગો કરીએ છીએ. એન્ડ ડમ્પ ઇટ ઇનટુ કલેક્શન બકેટ. અને કલેક્શન બકેટની અંદર અમે એને ઠલવીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. અને એને અમે ટ્રક સુધી લઈ જઈએ છીએ જે કચરાનો ઊભો હોય ત્યાં સુધી. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી. સાથે સાથે અમે હેવી મશીનરીનો પણ ઉપયોગ કરીએ છીએ, લાઇક અર્થ મૂવર્સ છે એ પણ અમે વાપરીએ છીએ. પ્રોક્લેમ્સ ટુ ડિસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ. સાથે સાથે હેવી મશીનરી છે એ પણ અમે વાપરીએ છીએ, જેમાં ખાસ કરીને કોઈ પણ વીડ્સ એટલે કે પાણીના જે છોડ છે તે, અને શ્રબ એટલે કે જાડી ઝાખરા એ સાફ કરવા માટે કે જે ખૂબ હાર્મફુલ હોય છે એના માટે અમે એ વાપરીએ છીએ. એના પછીનો પ્રશ્ન છે, વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? નાના બાળકો અને યુવાન મિત્રો કે વડીલો છે એ પર્યાવરણ માટે શું કરી શકે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? પર્યાવરણને બચાવવા માટે થઈ અને આપણું નાનું પગલું નાનાથી માંડી અને મોટા સુધી શું કરી શકે તે તમે સમજાવી શકશો? ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ. આપણા ઘરની બરોબર કચરો, ટ્રેશ એ ફેંકવાનું આપણે પહેલાં તો બંધ કરવું જોઈએ. નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ. આપણે કચરો છે તે ઘટાડવો જોઈએ. વી જનરેટ, જે આપણે નિર્માણ કરીએ છીએ, ઓછામાં ઓછો કચરો છે તે થાય તેની કાળજી રાખવી જોઈએ. ખાસ કરીને સ્ટ્રોઝ, ટીસ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ, જંક, આ બધી વસ્તુઓ છે તે વન ટાઈમ યુઝ છે. સ્ટ્રો છે, ટીસ્યુ પેપર છે, રેપર છે, કોઈ પણ ચોકલેટ ઉપરના વગેરે, બેટરી છે, ફાસ્ટ ફૂડ જંક છે, તો આ બધા જે પેકિંગ આવતા હોય છે તેનો આપણે ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ અને તેને વ્યવસ્થિત રીતે નાશ છે તે થાય, કચરા ટોપલીમાં નાખી અને તેનો નાશ થાય એ કરવું જોઈએ.
ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ. આપણે તે પાણીમાં વગેરેમાં નાખીએ છીએ અને એ બધું આપણા ઘરમાંથી જ આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, જો ઘરે જ આપણે કચરો છે તે ઓછો કરશું અને એ ઓછો બને એવું કામ કરશું કે તેને ટાળવાની કોશિશ કરશું. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, આપણે આ બધો કચરો છે તેનો વ્યવસ્થિત રીતે સલામત રીતે ડિસ્પોઝ એટલે કે નાશ છે તે કરશું, દેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ, તો એ મોટામાં મોટું આપણું કાર્ય છે તે થશે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર, દરેક વિદ્યાર્થી છે તેને આ વોલન્ટિયર એટલે કે સ્વયંસેવકની અંદર વેલકમ કરવામાં આવે છે, આવકારવામાં આવે છે. વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણની અંદર અમે જે કાર્ય કરીએ છીએ તેમાં અમને મદદ કરે તેના માટે. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ, આ પર્યાવરણ માટે થઈ અને જે સમર્પણ આપવાનું છે તેમાં કેટલો સમય સ્કૂલમાં જતો બાળક છે તે આપે તો તે સારું કહેવાય. ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ, અને પર્યાવરણની દ્રષ્ટિએ પર્યાવરણના કારણને ધ્યાનમાં રાખી અને એક વીકમાં કેટલો સમય આપે. 4 hours અ વીકેન્ડ, એક વીકની અંદર 4 કલાક છે એ પર્યાવરણ માટે દરેક વિદ્યાર્થીએ આપવી જોઈએ. That is 2 hours on Sunday and 2 hours on Saturday, રવિવારે 2 કલાક અને શનિવારે 2 કલાક છે તે આપવી જોઈએ. This small beginning is more than enough to ensure large participation later, જો શરૂઆતની અંદર આ 2 કલાક છે તે આપવામાં આવે તો આગળ જતાં એ મોટું પાર્ટિસિપેશન વધારેમાં વધારે સમય છે તે આપી શકે. હાઉ કેન સ્ટુડન્ટ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી, તમારું બ્રધરહુડ છે, તમારો ભાઈચારો છે એ વિદ્યાર્થી છે તે કઈ રીતે કેળવી શકે. ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ, તમારો કોઈ પ્રોગ્રામ હોય છે ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ, કે તમારા કામનો એમને પરિચય છે તે મળે. યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટ સ્ટુડન્ટ્સ, જે વિદ્યાર્થીઓને રસ છે તેમને અમે ફેલોશિપ આપીએ છીએ, એની ઓફર કરીએ છીએ, મેમ્બરશિપ આપીએ છીએ. અવર પ્રોગ્રામ લુક એટ યંગ એનિમલ્સ લવર, આ ઉપરાંત જે યુવાન પ્રાણી પ્રેમી વ્યક્તિઓ છે તેમના માટે પણ અમે ફેલોશિપ આપીએ છીએ. યંગ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર, જેને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે કે વન્યજીવનના ફોટોગ્રાફીનું કામ જે કરે છે તેમને પણ અમે આ પ્રોગ્રામની અંદર ફેલોશિપ આપીએ છીએ. ફિલ્મ મેકર્સ, જે ફિલ્મ બનાવે છે તેમને પણ આ પ્રોગ્રામની અંદર અમે ફેલોશિપ આપીએ છીએ. થિયેટર આર્ટિસ્ટ અને થિયેટરની અંદર જે કાર્ય કરે છે તેમને પણ અમે આ કાર્યની અંદર ઓફર આપીએ છીએ. સાયન્ટિસ્ટ, રિસર્ચર્સ, સાયન્ટિસ્ટને પણ આમાં અમે આવકારીએ છીએ. રિસર્ચર્સ, જે સંશોધન કરનાર વ્યક્તિ છે એને પણ આવકારીએ છીએ. તો આ બધા વ્યક્તિઓ છે તેને અમે ઓફર કરીએ છીએ, ફેલોશિપ આપીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ, અને આ એરિયાઓની અંદર અમે ટ્રેનિંગ પણ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન અવર વર્ક, અમારા કામની અંદર એમને સક્રિય રીતે અમે સામેલ છે તે કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3, અને અમારો નાનામાં નાનો, યંગ એટલે કે નાનામાં નાનો જે સ્વયંસેવક છે તે 3જા ધોરણનો વ્યક્તિ છે. તો આ મિત્રો પાઠ છે, એમની અંદર દરેક વસ્તુ છે તે કહેવામાં આવી છે. જે પ્રશ્નના જવાબ એ પૂછે છે તે પ્રશ્નના જવાબ એ આપણને આપે છે અરુણ કૃષ્ણમૂર્તિ, અને સાથે સાથે અહીંયા એમની નીચે પ્રશ્નોના જવાબ હશે તે આપેલા હશે. આન્સર ધ ક્વેશ્ચન, તો C4 છે તે આપેલું છે કે જે પ્રશ્નના જવાબ છે તે આપણે આપવાના છે. અહીંયા 8 પ્રશ્ન છે. C4 આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, તો એ 8 પ્રશ્નના જવાબ આ પાઠ વાંચી અને ત્યારબાદ એના ઉપરથી આપણે આપવાના છે, જે નોટબુકની અંદર લખવાના છે. તો 8 પ્રશ્નના જવાબ છે તે આપણે લખશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.